અમૂલમાંથી છૂટા કરેલા 100 કર્મચારીઓનો મામલો. છૂટા કરેલ 105 કર્મચારીઓ પહોંચ્યા નડિયાદ. ભાજપ કાર્યાલયમાં પ્રમુખ અજય બ્રહ્મભટ્ટને કરી રજૂઆત. ત્યારબાદ કલેક્ટર કચેરી પહોંચીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. નોકરી ઉપર ફરી લેવા માટે કર્મચારીઓની માંગણી. અહેવાલ સંજય ચુનારા, ખેડા, નડિયાદ. તમારું આખું નામ ને પરિચય? મારું નામ સતપાલસિંહ પરમાર છે. હું અમૂલ ડેરી ખાતે જોબ કરતો હતો એમ. સતપાલસિંહ, આજે તમે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા માટે આવ્યા છો. ક્યાં ક્યાં આવેદનપત્ર આપ્યું છે, કોને રજૂઆત કરી છે, શું મામલો છે? અમે પહેલા તો હમણાં કલેક્ટર સાહેબને રજૂઆત કરી અને મામલો એવો છે કે અમને પર્ટિક્યુલર ઠાસરા તાલુકાના જે 100 જેટલા છોકરાઓ છે એ લોકોને રાતોરાત ફોન આવે છે 16 તારીખે કે તમારે કાલથી જોબ પર આવવાનું નથી, કોઈ પણ કારણની જાણ કર્યા વગર. પછી તમારા દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી, કોને કોને રજૂઆત કરવામાં આવી? પહેલા તો અમે અમૂલ ડેરી ખાતે રજૂઆત કરી, ચેરમેન સાહેબને રજૂઆત કરી, વાઇસ ચેરમેન સાહેબને રજૂઆત કરી, પછી બધા જે અમારા ડિરેક્ટરો છે ડેરીના એમને બી રજૂઆત કરી, સીએમ સાહેબને બી રજૂઆત કરી. અને આજે અમને આટલા દિવસ સુધી કોઈ એ વાતનું નિરાકરણ મળ્યું ના હોવાથી આજે અમે છેલ્લે કલેક્ટર સાહેબને બી આજે આવેદનપત્ર આપ્યું છે. તમે રજૂઆતો કરી છે અમૂલ ડેરીના ડિરેક્ટરો અને ચેરમેન ને વાઇસ ચેરમેન ને, ત્યારે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે, શું કારણ બતાવવામાં આવ્યું? અમે જ્યારે ફર્સ્ટ આવેદનપત્ર આપ્યું ત્યારે એમડી સાહેબ દ્વારા અમને એવું કહેવામાં આવ્યું હતું કે આગામી બોર્ડ મિટિંગ જે થશે એની અંદર તમારો મુદ્દો પ્રમુખ સ્થાને રાખીને તમારે યોગ્ય નિર્ણય લેવામાં આવશે અને તમને જોબ પર ફરજ પર પાછા બોલાવવામાં આવશે એમ. તેમ છતાં બોર્ડ મિટિંગ બી થઈ ગઈ તો ત્યાં બી અમને અમારો કોઈ યોગ્ય નિકાલ મળ્યો નથી. હજુ આગામી સમયમાં પણ જો તમને તમારી માંગ નહીં સંતોષાય તો શું પગલાં ભરાશે? આગામી સમયની અંદર જો અમારી માંગ પૂરી થઈ નહીં તો અમે અમૂલ ડેરીના ગેટની બહાર ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલન કરીશું અને અમારી સાથે સરપંચ એસોસિએશન બી અમારી સમર્થનમાં છે. તો આપનું આખું નામ ને પરિચય? હા, મારું નામ દીપકભાઈ કલ્યાણભાઈ રોહિત, સરપંચ ભદ્રાસા, ઠાસા તાલુકા સરપંચ એસોસિએશન. દીપકભાઈ, આજે તમે કલેક્ટર ઓફિસે કલેક્ટરને મળવા માટે આવ્યા છો આવેદનપત્ર આપવા માટે, શું કારણ છે? આજે અમે બધા આવેદન આપવા માટે બધા સરપંચો આવ્યા છે. એનું કારણ છે કે અમૂલ ડેરીમાંથી 105 જેવા લોકોને અમારા ખાસ કરીને ઠાસા તાલુકામાંથી છૂટા કરવામાં આવ્યા છે કોઈ પણ કારણ સિવાય. કેટલા કર્મચારીઓને છૂટા કરવામાં આવે છે? અત્યારે કેટલા લોકો તમે આવ્યા છો? 105 જેવા કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે. ઠાસા સરપંચ એસોસિએશન તો સંપૂર્ણ આવ્યું છે અને સાથે સાથે 105 માંથી 90 જેટલા કર્મચારીઓ પણ અત્યારે આવ્યા છે. શું માંગ છે તમારી? અમારી માંગ છે કે જે કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે, કોઈને આપણે રોજીરોટી આપી શકતા નહીં તો કોઈની રોજીરોટી આપણે છીનવી ના જ શકીએ, તો જે પણ કર્મચારીઓને ખોટી રીતે છૂટા કરવામાં આવ્યા છે તે બધા જ કર્મચારીઓને રાબેતા મુજબ ફરજ પર પાછા લેવામાં આવે. જો તમારી માંગ નહીં સંતોષાય તો? અમારી માંગ સંતોષાશે એવો અમને ભરોસો છે, કારણ કે અમે સાચા છીએ અને સત્યની હંમેશા જીત થાય છે.